સ્થિતિ પ્રકરણ સાંસારિક વસ્તુઓથી વૈરાગ્ય તથા જીવન મુક્ત મહાત્માઓના ઉત્તમ ગુણોનો ઉપદેશ વારંવાર થનારા બ્રહ્મા બ્રહ્માંડ અને વિવિધ પ્રાણીઓની સૃષ્ટિ પરંપરા તથા બ્રહ્મા તેના અત્યંત ભાવનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, સુંદર સ્ત્રી સંપત્તિ વગેરે નષ્ટ થઈ જાય તો પણ શોકનું ક્યું કારણ છે? ઇન્દ્રજાલની દ્રષ્ટિએ જોવામાં આવેલા પદાર્થો નષ્ટ થઈ જાય તો કોઈ વિલાપ કરે છે. અવિદ્યાના અંશ એવા પુત્ર વગેરે પ્રાપ્ત થતા સુખ અને નષ્ટ થતા દુઃખ થવું શું યોગ્ય છે? મોહક ધન, સ્ત્રી વગેરેની પ્રાપ્તિ, વૃદ્ધિ થતાં ફૂલાઈ જવાનું શું અવસર? મૃગ તૃષ્ણાના જળની વૃદ્ધિ થતાં શું તરસ્યા માણસને આનંદ થાય? બિલકુલ નહીં. ધન અને પરિવારમાં વૃદ્ધિ થાય તો તે બધા પરમાર્થમાં બાધક સમજી દુઃખનો અનુભવ કરવો. સંતુષ્ટ થવું તો લગીરે યોગ્ય નથી. સંસારમાં મોહ માયાની વૃદ્ધિ થતાં ભલા કોણ સુખી અને સ્વચ્છ રહી શકે? જે ભોગોમાં વૃદ્ધિ થતાં મૂર્ખ મનુષ્યને રાગ થાય તે બધાયની વૃદ્ધિથી વિવેકી પુરુષને વૈરાગ્ય થાય. નાશવાન ધન પરિવાર સુલભ થાય તેમાં હર્ષનું ક્યું કારણ? જે આ બધાયના પરિણામને જોઈ શકે તેવા સાધુ પુરુષોને તો આ બધાયથી વૈરાગ જ થાય. તેથી હે રઘુનંદન, સંસારમાં જે વસ્તુ નશ્વર દેખાય તેની તો તમે ઉપેક્ષા કરો. જે સ્વાભાવિક પ્રાપ્ત થઈ જાય તેનો યથાર્થ ઉપયોગ કરો. કેમ કે તમે તત્વજ્ઞ છો. અપ્રાપ્ત ભોગોની કદી સ્વાભાવિક રીતે ઈચ્છા ન કરવી. પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા ભોગોનો યથાયોગ્ય ઉપયોગ કરવો આ જ્ઞાનીઓનું લક્ષણ છે. જે કોઈ પણ ઉપાય અથવા સાધનથી જે પુરુષની જડદસ્ય પદાર્થમાંથી આસક્તિ ચાલી જાય તેની પરમાત્મામાં દૃઢ વિશ્વાસ રાખનારી વિમલ બુદ્ધિ કદી મોહરૂપી સંસારમાં ડૂબતી નથી. આ અસત છે એવું સમજીને જેની સઘળાઈ સાંસારિક પદાર્થોમાં તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ તેવા સર્વજ્ઞ પુરુષને અવિદ્યા પોતાની ચુંગાલમાં ફસાવી શકતી નથી. એ રામ, અત્યંત વિરક્ત પોતાના પારમાર્થિક સ્વરૂપમાં સ્થિત તમામ પ્રકારની અહમતા મમતા રહિત થઈ વિહિત કાર્યમાં તત્પર રાગ રહિત થઈ તમે આકાશની જેમ અસંગ થઈ જાઓ. કેમ કે કર્મ કરતા રહીને પણ જે જ્ઞાની મહાપુરુષને ન તો તેમાં રાગ છે ન દેશ છે તેની બુદ્ધિ પાણીમાં કમળની જેમ નિર્લેપ રહે. તમારી ઇન્દ્રિયો મન ગૌણ વૃત્તિથી દર્શન સ્પર્શ વગેરે કરે કે ન કરે તમે સંપૂર્ણપણે ઈચ્છા રહિત થઈ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત રહો. આ સંસાર સાગર વાસનાના જળથી ભરેલ છે. જે લોકો શુદ્ધ બુદ્ધિરૂપી નાવમાં બેઠા છે તે તેને પાર થઈ જશે. બીજા તો ડૂબી જ ગયા. જે નિત્ય તૃપ્ત શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિના જીવન મુક્ત મહાત્માઓ છે તેમના આચાર વિચારનું અનુસરણ કરવું. ભોગ લોલુપ દીનહીન સઠ લોકોનું નહીં. મહાત્મા પુરુષ સર્વસ્વનો નાશ થઈ જાય તો પણ દુઃખી થતા નથી. દેવતાઓના બગીચામાં પણ આસક્ત થતા નથી. તેઓ શાસ્ત્ર મર્યાદાનો ત્યાગ કરતા નથી. તેઓ ઈચ્છા રહિત હોવાથી ન્યાયયુક્ત વ્યવહારનું અનાસક્ત ભાવે અનુસરણ કરે. તેઓ શરીરરૂપી રથનો આશ્રય લઈ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહી અનાસક્તિપૂર્વક વિચરે. એ રામ, તમે પણ યથાર્થ બહોળા વિવેકને પ્રાપ્ત કરી ચૂક્યા. પોતાની પવિત્ર સૂક્ષ્મ બુદ્ધિના બળે નિરંતર આત્મ સ્વરૂપમાં સ્થિત છો. શ્રી રામે કહ્યું, ભગવાન, તમે સંપૂર્ણ ધર્મોના જ્ઞાતા અને સમસ્ત વેદાંગોના પારંગત વિદ્વાન છો. તમારા પવિત્ર ઉપદેશથી હું આશ્વસ્ત પુરુષની જેમ પોતાના સ્વરૂપમાં નિરંતર સ્થિત છું. ઉપદેશ આપતા આપના મુખથી ઉદાર ભાવો સુસ્પષ્ટ સુંદર પરમાત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા વચન નીકળે છે. તે સાંભળીને મને તૃપ્તિ થતી નથી. વધારે ને વધારે સાંભળવાની ઈચ્છા થાય. તમે શ્રુતિ પુરાણ વગેરે શાસ્ત્રોના આધારે કમળીઓની બ્રહ્માની જે ઉત્પત્તિ કહી
તેનું ફરી સ્પષ્ટ રૂપે વર્ણન કરવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, આ અને બીજા બ્રહ્માંડોમાં ઘણા બધા વિભિન્ન આચાર વ્યવહારવાળા હજારો પ્રાણીઓ રહે. એ જ પ્રમાણે અન્ય કલ્પોમાં ઉત્પન્ન થનારી અનંત સૃષ્ટિઓમાં અલગ અલગ અનેક પ્રાણી એક જ સમયે વધુ સંખ્યામાં ઉત્પન્ન થશે. એ મહાભાવો, તે બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ દેવતાઓની ઉત્પત્તિઓ વિચિત્ર રીતે થઈ હોવાનું બતાવ્યું. મહાસર્ગના પ્રારંભના સમયે ક્યારેક તો બ્રહ્મા કમળમાંથી ઉત્પન્ન થાય, ક્યારેક જળમાંથી, ક્યારેક ઈંડામાંથી અને ક્યારેક આકાશમાંથી ઉત્પન્ન થાય. વિભિન્ન સૃષ્ટિઓમાં કોઈ ભૂમિ માત્ર માટી રૂપે પ્રગટ થઈ, તો કોઈ પથ્થરમય હતી, કોઈ સુવર્ણમય હતી, કોઈ તાંબા જેવી હતી. આ બ્રહ્માંડમાં પણ કેટલાય જુદા જુદા પ્રકારના આશ્ચર્યજનક જગત છે. આ સચ્ચિદાનંદન પરબ્રહ્મ સ્વરૂપ મહાકાશમાં અનંત જગત મહાસાગરના તરંગોથી જેમ ઉત્પન્ન અને વિલીન થતા રહે. આ સચ્ચિદાનંદ ધન બ્રહ્મ સ્વરૂપ મહાઆકાશમાં અનંત જગત મહાસાગરના તરંગોથી જેમ ઉત્પન્ન અને વિલીન થતા રહે, જેમ સમુદ્રમાં લહેરો ઉત્પન્ન થાય, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મામાં અગણિત વિશ્વો શોભાયમાન થઈ રહ્યા. તાત્પર્ય એ છે કે જેમ સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ મિથ્યા, તે જ પ્રમાણે સચ્ચિદાનંદન પરમાત્મામાં આ અસત જગતનો વૈભવ મિથ્યા પ્રતીત થાય. જેમ વર્ષા ઋતુ વગેરેમાં અગણિત મચ્છરો ઉત્પન્ન થઈ પાછા નષ્ટ થઈ જાય, તે જ પ્રમાણે આ બધાય સંસારોની ઉત્પત્તિ અને નાશ થતા રહે. એ સમજાતું નથી કે આ નિરંતર ઉત્પન્ન નષ્ટ થનારી સૃષ્ટિ પરંપરાઓ પરમાત્મામાં ક્યારથી શરૂ થઈ. આ સૃષ્ટિઓ પૂર્વથી પૂર્વ કાળમાંથી, એનાથી પૂર્વ પણ વિદ્યમાન હતી. આ પ્રમાણે અનાદિકાળથી આ સૃષ્ટિ પરંપરાઓ ચાલતી આવી. જેમ સમુદ્રમાં નિરંતર લહેરો ઉઠતી રહે, તે જ પ્રમાણે પરમાત્મામાં પણ નિરંતર આ સૃષ્ટિઓ ઉત્પન્ન અને વિલીન થતી રહે. દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરે સાથેના સમસ્ત પ્રાણીઓ નદીની લહેરોની જેમ ઉત્પન્ન થઈ વિલીન થતા રહે. જેમ માટીના ઢગલામાં જેમ માટીના ઘડા અને છોડમાં પાંદડા વિદ્યમાન છે, તે પ્રમાણે ભવિષ્યમાં થનારી બીજી સૃષ્ટિઓ પણ પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત છે. એ રામ, પરમાત્માના સ્વરૂપમાં જે વસ્તુત વિદ્યમાન નથી, થયા વિના જ પ્રતીત થાય, એવી આ વિલક્ષણ સૃષ્ટિઓમાં બ્રહ્માની અનેક ઉત્પત્તિ થઈ. વાસ્તવમાં સંસાર મનના સંકલ્પનો વિસ્તાર છે. આ સર્વસંમત સિદ્ધાંત છે. મેં તો માત્ર સમજાવવા માટે તમારી સામે આ સૃષ્ટિ ક્રમનું વર્ણન કર્યું. વારંવાર સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ આ પ્રમાણે સંપૂર્ણ જગત ફરતા ચક્રની જેમ વારંવાર આવજા કરે. જેમ દરેક પ્રાંતકાળ પછી દિવસ આવે, તે પ્રમાણે ફરી મન્વંતરોનો આરંભ થાય. એક પછી બીજા કલ્પોની પરંપરા ચાલતી રહે. જેમ વૃક્ષમાં જુદી જુદી ઋતુ અનુસાર ફળ ફૂલ ક્યારેક અપ્રગટ રહે, ક્યારેક યથાસમય પ્રગટ થઈ જાય, તે જ રીતે પરમ તત્વ પરમાત્મામાં આ સંપૂર્ણ જગત ક્યારેક અપ્રગટ રહે, ક્યારેક વ્યક્ત થઈ જાય. એ રામ, આ સંસાર ક્યારેય સત નથી, કેમ કે સર્વશક્તિમાન પરમાત્મામાં સ્વભાવથી જ સદાથી સંસારનો અત્યંત અભાવ છે. એ મહામતે, જ્ઞાનીની દ્રષ્ટિમાં બધું બ્રહ્મ છે, તેથી સંસાર નથી. આ વાત બધી રીતે યુક્તિસંગત છે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં સંસારનો કદી નાશ થતો નથી, તે હંમેશા સ્થિત રહે. તેથી આ સંસાર માયા મિથ્યા હોવા છતાં મૂર્ખના માટે નિત્ય છે. આ વાત પણ યુક્તિસંગત છે. હે રઘુનંદન, સંસાર વારંવાર ઉત્પન્ન થતો રહે, તેથી કદી આનો અભાવ નથી. આવું જે લોકોનું કહેવું છે, તે પણ તેમની દ્રષ્ટિથી મિથ્યા નથી. આ બધું દસ્ય વારંવાર પ્રગટ થાય, વારંવાર જન્મ મૃત્યુ થતા રહે. સુખ દુઃખ કરણ કર્મ વારંવાર થયા કરે. દિશાઓ, આકાશ, સમુદ્ર, પર્વત પણ વારંવાર ઉત્પન્ન થાય.
જેમ બારીવાળા મકાનોમાં એક જ સૂર્યની પ્રભા વારંવાર અનેક રૂપોમાં જોવા મળે, તે પ્રમાણે આ સૃષ્ટિ પ્રવાહ રૂપે વારંવાર ચક્રની જેમ ચાલતી રહે. પછી દૈત્ય દેવતા જન્મ લે, ફરી લોકાંતરના ક્રમ પ્રગટ થાય, સ્વર્ગ મોક્ષ પ્રાપ્ત કરવાની ચેષ્ટાઓ શરૂ થાય, ફરી ઇન્દ્ર અને ચંદ્રમાં ઉત્પન્ન થાય, અનેક દાનવો પણ વારંવાર જન્મ લે, વારંવાર સંપૂર્ણ દિશાઓમાં મનોહર ચંદ્રમાં સૂર્ય વરુણ વાયુનો સંચાર થાય. કાળરૂપી કુંભાર નાના પ્રકારના પ્રાણરૂપી પ્યાલા બનાવવા માટે ફરી બહુ વેગપૂર્વક નિરંતર કલ્પ નામના ચાકડાને ઘુમાવવા લાગે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.